तो सीधा जोड़ाइए हमारा संवाददाता दीपेन पटियार साथे। दीपेन, भगवान बारडना समर्थનમાં અને ભાજપની વિરોધમાં આહિર સમાજ આજે એક થઈ રહ્યું છે, કયા પ્રકારનો માહોલ? બિલકુલ દીપાલી, વેરાવળ ખાતે ભગવાન બારડને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે તેને લઈને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે વેરાવળ ખાતે સમગ્ર રાજ્યમાંથી આહિર સમાજ છે તે એકઠો થશે અને ભગવાન બારડને જે સસ્પેન્ડ કરવામાં આવે છે તેમનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવે તેવી માંગ છે તે આહિર સમાજની છે। અત્યારે આહિર સમાજના આગેવાનો છે તેઓ અહીંયા એકત્રિત થયા છે। મહત્વનું છે કે જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે આહિર સમાજ છે તે રસ્તા ઉપર ઉતર્યો છે। આજે જે સંમેલન આહિર સમાજનું યોજાવાનું છે તેના અધ્યક્ષ ભીખુભાઈ વારોતરિયા છે, તેઓ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ પણ છે, તેમની સાથે વાત કરીશું। ભીખુભાઈ, આજે જે સંમેલન છે શું સંમેલનનો મુખ્ય હેતુ છે? જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પેટા ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે ત્યારે મુખ્ય હેતુ જે ભગવાનજીભાઈ તાલાળાના ધારાસભ્ય છે એને કોઈ કારણ વગર, કોઈ ગુના વગર એક 25 વર્ષ પહેલાનો જૂનો કેસ ઊભો કરી, કોઈ આધાર પુરાવા નથી, જેમાં ભગવાનજીભાઈનું નામ નહોતું, એવા કેસમાં સજા કરી। એ સેશન કોર્ટે એ સજા ઉપર સ્ટે મૂક્યો, તેમ છતાંય પણ વિધાનસભાના અધ્યક્ષે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમે ખૂબ રિક્વેસ્ટ કરી, બધા ગવર્નરને પણ આવેદનપત્ર ધારાસભ્યોએ બધાએ આપ્યું, તેમ છતાં પણ એમાં અમને ન્યાય નથી મળતો। એટલે આજે અહીંયા મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતને, ખાસ કરીને સૌરાષ્ટ્રના બધા આહિર સમાજના આગેવાનો અહીંયા મળવાના છે અને સરકારને અમે એક જ વાત કહેવા માગીએ છીએ કે આવી રીતે અન્યાય લોકશાહીમાં અત્યાર સુધી ક્યાંય જોયો નથી કે કોઈ કારણ વગર ભગાભાઈના ફાધર હતા, એ પણ આ વિસ્તારના આગેવાન હતા, ખેડૂત લક્ષી કેટલી બધી યોજનાઓ ખાંડસરીના કારખાનાથી કરી અને કેટલી યોજનાઓ કરી। એના ભગાભાઈના મોટા ભાઈ જે જસુભાઈ છે, આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારમાં ચીમનભાઈની સાથે મંત્રી હતા, અહીંયા એમપી હતા અને સમગ્ર આ જિલ્લામાં એની ખૂબ કામ કરેલું। અને ભગાભાઈ પણ આ વિસ્તારમાં ધારાસભ્ય એ પહેલાંય પણ હતા। અત્યાર સુધીમાં એક પણ અલીગલી કે ક્યાંય ગુનાખોરી કે ક્યાંય ઝઘડા કે ક્યાંય પણ એનું નામ નથી। એવા ધારાસભ્યને આની જે સરકારે ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે એમાં કોઈ પણ પ્રકારે સામ દામ દંડ અને ભેદ આમાં ન આવે તો એના ઉપર ખોટા કેસ ઊભા કરી અને જેલમાં મોકલવા સુધીની એને દાટી મારી અને પોતાની સાથે લેવા માટેની જે પ્રક્રિયા છે એમાં આ તો અડીખમ આ સમાજ છે અને અડીખમ આ કુટુંબ છે। એટલે એ ન આવતા છેલ્લે એને એના ઉપર સજા દાખલ કરી અને જે અહીંયાથી સ્ટે આપ્યો હતો એ સરકારે વિડ્રો કરવા હાઈકોર્ટમાં પણ અરજી કરેલી છે। આવો જે અન્યાય છે એની સામે અહીંયા આજ મોટી સંખ્યામાં અહીંયા બધા સમાજના આગેવાનો મળવાના છે અને જો સરકાર નહીં માને તો આવતા દિવસોમાં આનાથી વધારે આક્રમક રીતે, વધારે સંખ્યામાં બીજા જિલ્લાઓમાં પણ આવેદનપત્રો અને ધરણા અને ગાંધી સિંધિયા માર્ગે અમે લડવાના છે। ત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે આવા બધા પ્રોપગેન્ડા કરીને, દબાવીને, એની સાથે લઈને આપણે સારી રીતે ચોક્કસ દીપેન, મહત્વપૂર્ણ આ સંમેલન બની રહેશે કારણ કે આહિર સમાજ ભગવાન બારડના સમર્થનમાં હવે ભાજપની વિરોધમાં એક રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે।